તનવીરે ઇસ્લામ માંડવી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પ્રીમિયર લીગ 2026ની રોમાંચક ફાઇનલ મેચમાં ઈરાની 11 ટીમે શાનદાર પ્રદર્શન કરી ચક દે માંડવી સામે 31 રને ભવ્ય વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી. ફાઇનલ મુકાબલામાં ચક દે માંડવીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈરાની 11 ટીમે નિર્ધારિત 8 ઓવરમાં આક્રમક બેટિંગ કરતા 119 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. 119 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચક દે માંડવી ટીમ નિર્ધારિત ઓવરમાં 88 રન જ બનાવી શકી હતી. પરિણામે ઈરાની 11 ટીમે 31 રનથી યાદગાર જીત મેળવી હતી. ફાઇનલ મેચમાં ઉત્કૃષ્ટ રમત માટે અમીર સમાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓમાં બેસ્ટ બોલર તરીકે શોએબ નોડે, બેસ્ટ બેટ્સમેન તરીકે શોએબ લોહાર અને મેન ઓફ ધ સિરીઝ તરીકે રશીદ ગોયલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ટૂર્નામેન્ટનું સફળ આયોજન મુખ્ય આયોજક ટીમ તનવીરે ઇસ્લામ ગ્રુપ, મુસ્તાકભાઈ સંઘાર, સિદ્દીકભાઈ આગરિયા, જાવેદભાઈ મેમણ, રફીકભાઈ આગરિયા, આબિદ સાહેબ સુમરા, આસિફભાઈ સુમરા, અશરફ સમા, સલીમ સુમરા, ઇરશાદ સુમરા, ફિરોઝ સરકી, અફઝલ સંઘાર તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનની ક્રિકેટ પ્રેમીઓ અને મહેમાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. કોમેન્ટેટર અને સ્કોરર તરીકે સાજિદભાઈ આગરિયા, ઇબ્રાહિમ કુંભાર, અનવર સુમરા તથા સદ્દામ કોરેજાએ સેવા આપી હતી. ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર સાજિદભાઈ ખત્રી, જાવેદ ખાન પઠાણ, અનવરભાઈ સરકી, સલીમાનભાઈ કેવર, ડોક્ટર ઇમરાન, મોહમ્મદ આમિર સંઘાર, રૂકસાનાબેન અને રજકભાઈ જુનેજા રહ્યા હતા. ટૂર્નામેન્ટના દાતાશ્રી તરીકે સિલ્વર લાઇન લોજિસ્ટિક સીમા ગ્રુપ એન્ડ કંપની, લાઇટિંગ ટાવરના દાતા, શકુરભાઈ સુમરા લાઇવ દાતા, અબ્દુલ કાદિર સાહેબ ટ્રોફીના દાતા, નુરુલ અમીન મેમણ, હાજી મુસાજી આગરિયા બોલના દાતા, હાજી મોહમ્મદ હુસૈન ચાકી લાઇટ બિલના દાતા, સાજિદભાઈ ખત્રી સિરીઝના દાતા, સલેમાનભાઈ કેવર, હાજી ઇબ્રાહિમ હાલેપોત્રા વગેરે સહયોગ આપ્યો હતો. ફાઇનલ મુકાબલો નિહાળવા અને ખેલાડીઓને ઉત્સાહિત કરવા માટે કીર્તિભાઈ ગૌર, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઇબ્રાહિમ હાલેપોત્રા, શકુરભાઈ સુમરા સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલિક સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો, હાલ માંડવી અને માંડવીના ગ્રાઉન્ડની વાત કરું. આ જીટી ગ્રાઉન્ડ સૌથી મોટું આ ગ્રાઉન્ડ છે અને અહીંથી ઘણા એવા પ્લેયરો બહાર નીકળ્યા છે. અત્યારે ગુજરાતના સૌથી મોટી ટુર્નામેન્ટ મુસ્લિમ સમાજની થઈ રહી છે અને બહારથી પણ પ્લેયરો અહીં આવે છે. ત્યારે સાહેબ, મુસ્લિમ સમાજની ટુર્નામેન્ટ થાય સ્વાભાવિક છે કે મુસ્લિમ સમાજ એકબીજાને સહયોગ કરતા હોય છે, પણ સાહેબ એક બ્રાહ્મણનો દીકરો, કારણ કે માટી ઉછેર માનવી અને દરેક સાથે જોડાઈ રહે અને જેને કહેવાય ને કે સૌનો સાથ સૌનો વિકાસ, એ મેસેજને લઈને ચાલનાર વ્યક્તિ આપણી સાથે વધારે મારા ખાસ કરીને હું 2 દિવસથી આવું છું. આપ આ મેચનો ખૂબ આનંદ લઈ રહ્યા છો અને મિત્ર વર્તુળને ખૂબ સાથ આપ્યો. ત્યારે આવી ક્રિકેટ ટુર્નામેન્ટ થતી હોય, ક્રિકેટ ટુર્નામેન્ટથી થકી કેવા કાર્યક્રમો થવા જોઈએ અને સ્પોર્ટ્સ કેટલું જરૂરી છે? સિરાજભાઈ, માંડવીના ઐતિહાસિક જીટી ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજની ગુજરાતની સૌથી મોટી ટુર્નામેન્ટ રમાય એ દરેક ક્રિકેટર માટે, કારણ કે આ સમાજની વ્યવસ્થાના ભાગરૂપે આપણે રમતા હોઈએ. બાકી આ ક્રિકેટ રમત ગમતમાં નાતજાત નથી આવતી, પણ આ એક સમાજની એક વ્યવસ્થાના ભાગરૂપે છે કે ભાઈ સમાજના યુવાનો નજીક આવે, સમાજ ઉત્થાનનો કાર્ય થાય. અને ક્રિકેટ એક એવી ગેમ છે જે એકતા, યુનિટી, ભાઈચારો, ટીમ સ્પિરિટ શીખવે છે. વાડાબંધીમાંથી આપણે મુક્ત થઈ રાષ્ટ્રહિતના કાર્યો કરીએ. અત્યારે હું અને આજી સાહેબ વાત કરતા હતા કે ભાઈ યુવાન અત્યારે મોબાઈલમાં ટાઈમ વધારે વેસ્ટ કરતો હોય છે અને અનનેસેસરી ખોટો પોતાનો માનસિક સંતુલન પણ બગાડતો હોય છે. અને હાલ એક સર્વે મુજબ આપણે સૌ જાણીએ છીએ કે દર 4થો વ્યક્તિ અત્યારે ડિપ્રેશન અને તણાવમાં જીવે છે. જ્યારે આ મોબાઈલથી, સ્ક્રીનથી દૂર રહી મેદાન ઉપર આવશે, પરસેવો પાડશે અને તમારા જેવા અને આપણા જેવા જે રાષ્ટ્રહિતના કાર્યો કરતા હશે એના સાથે યુવાન જોડાશે, મુખ્ય ધારામાં આવશે. અત્યારે નકારાત્મકતા બહુ ઝડપથી ફેલાય છે અને પોઝિટિવિટીને ફેલાવતા સમય લાગે છે. તો આપણે નકારાત્મકતાથી દૂર રહી અને પોઝિટિવિટી બાજુ જે સારા પોઈન્ટ છે એમાં ગ્રહણ કરી અને આગળ વધવાનું છે. ત્યારે આ તનવીરે ઇસ્લામ ગ્રુપને, મુસ્તાકભાઈ અને સમગ્ર નામી અનામી જે પણ આ ટુર્નામેન્ટમાં સહયોગી બન્યા છે એ બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું. દાતાઓનો પણ આભાર માનું છું. ખાસ ભુજથી અત્યારે હાજી સાહેબ આવ્યા છે, આટલા મોડે સુધી આ યુવાનોને સપોર્ટ કરવા, એમને પણ આવકારીએ છીએ. અને બધાને પાછું હું ફરીથી વિનંતી કરીશ, ક્રિકેટના માધ્યમથી એકતા, ભાઈચારા સાથે આપણા વિસ્તારનો, આપણા રાષ્ટ્રનો, આપણે બધા હળી મળી
અને સત્કાર્યો કરીએ, સારા કાર્યો કરીએ, એ બાજુ આપણે પ્રયત્નો કરીએ. અને તમારા જેવા જે નવયુવાનો હોય એમને જોઈને અમને ખૂબ ખુશી થાય છે અને અંદરથી રાજદીપો વ્યક્ત કરવા અમે ગ્રાઉન્ડ ઉપર આવતા હોઈએ છીએ, કારણ કે આખરે તો અમે પણ જીવ ક્રિકેટના છીએ. એટલે ખૂબ સારી વાત કરી. અને જ્યારે સાહેબ ગાડી મેદાનમાં ચાલતી હોય અને બ્રાહ્મણનો દીકરો ગાડી ચલાવતો હોય અને મુસ્લિમ સમાજના આગેવાન એમના વિશ્વાસ થકી જો ગાડીમાં બેઠા હોય સાહેબ, આ દ્રશ્ય કદાચ જોવા તમને માંડવીમાં જ મળે. ત્યારે ખૂબ આપ હળી મળીને ચર્ચા કરી છે, વાત કરી છે, કારણ કે આપનું પણ કામ છે સમાજને વિકાસ તરફ લઈ જવાનું, સમાજને સારી દિશા ઉપર લઈ જવું. પણ સાહેબ સૌથી મોટી વાત આપણા સમાજમાં કહીએ તો અત્યારે વ્યસનનું દૂષણ ખૂબ વધી ગયું છે. હાલ આ સ્પોર્ટ્સનું કાર્યક્રમ છે, અહીં આવી વાત પણ આપણે કરવી જરૂર છે. ત્યારે સ્પોર્ટ્સ થકી આપ શું મેસેજ આપશો, ખાસ કરીને મુસ્લિમ સમાજના અગ્રણીઓને? આજે જ્યારે તનવીર ઇસ્લામ ગ્રુપ દ્વારા એક ઇન્ડિયાના અલગ અલગ વિસ્તારના ખેલાડીઓને લઈ અને જ્યારે આ મોટું પ્રોગ્રામ જ્યારે ઉત્પન્ન થયું હતું, ત્યારે આ પ્રસંગે કોમી એકતાના પ્રતિક એવા કીર્તિભાઈ જોશી અને સાથે ગીતાબેનના સન અને પંકજભાઈના સન એવા આજે રાતના 1:30-2 વાગ્યા સુધી જ્યારે જાગતા હોય ત્યારે આ કચ્છની કોમી એકતા ઝળહળતી રહે છે. કારણ કે મુસ્લિમ સમાજનો પ્રોગ્રામ છે, પણ છતાં પણ એ સ્ટેજ ઉપર બેસી અને પ્રોત્સાહિત કરતા હોય ત્યારે બહુ ખુશીની વાત છે. અને સાથે સાથે જ્યારે આજે આ પણ એક ક્રિકેટ વ્યસન છે, તમે જે દારૂ અને અન્ય ડ્રગ્સનો જે વ્યસન કરો છો એ છોડી અને મારો નવયુવાનોને વિનંતી છે કે હું તો કહું છું બીડી અને ચાથી લઈ અને મોટો વ્યસન છોડવો એ ખરેખર તમારા મગજમાં બેસાડી આવી ક્રિકેટો રમો, જેના કારણે તમારો સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેશે અને સમાજમાં એક પહેલ પણ થશે. માટે મારી વિનંતી છે નવયુવાનોને કે જે વ્યસન છે તેનાથી તેજી અને દૂર રહો. સાથે સાથે આ આયોજન કર્યું છે એ આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપશું, કારણ કે ગુજરાતભરના અને દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી જ્યારે ખેલાડીઓ લાવી અને આવો મોટો પ્રોગ્રામ જ્યારે બનાવતા હો ત્યારે તમે ખરેખર અભિનંદનને લાયક છો. કારણ કે આજે માણસોને ખુશી જોઈએ છે, ખુશી જોવા માટે જાદુગરી જોવા જતા હોય, પિક્ચરો જોવા જતા હોય, પણ આટલી મોટી મેદની જ્યારે રાતના 1:30-2 વાગ્યા સુધી જાગતી હોય ત્યારે કંઈક નવું જોવા માટે અને નવી સિઝન ઊભી કરવા માટે આવા પ્રયત્નો થતા હોય છે. તેને અમે અભિનંદન આપીએ છીએ. ફરીથી આવા પ્રોગ્રામો થાય તેવી દુઆ કરી છે. મુસ્તાકભાઈ, સૌથી મોટી વાત કે તમે ખૂબ ખુશ છો, કારણ કે તમારી ટીમ ફાઇનલમાં પહોંચી અને એક ભાઈ સમાન કીર્તિભાઈને પણ નિહાળી રહ્યા છો અને એ પણ મેચને તમારા માટે મને લાગે તમારા સપોર્ટમાં છે. ત્યારે સાહેબ ક્રિકેટ દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્રિકેટ દ્રષ્ટિએ માંડવી કેટલું આગળ છે અને હાલ ક્રિકેટ દ્રષ્ટિએ ટેનિસનું ક્રિકેટ ખૂબ વધ્યું, પરંતુ સિઝનમાં કચ્છમાંથી કેમ પ્લેયર બહાર નથી નીકળતા? પહેલે તો હું અને કીર્તિભાઈ લગભગ નહીં હોય તો 20 વર્ષથી ભેરા રમીએ છીએ. 20 વર્ષની અમારી દોસ્તી છે, ત્યારથી અમે બે ભેરા રમીએ છીએ. ત્યારે સારો હતો, અમારી માંડવીમાં ક્રિકેટ સારો હતો, પ્લેયર હતા. આજે અમને એ અફસોસ છે કે અમારા પછી અહીંયા કોઈ ખેલાડી અમારા માંડવીમાંથી નથી નીકળતો. એટલે અમે પ્રયાસ કરીએ છીએ કે સારા ખેલાડી માંડવીમાંથી નીકળે અને માંડવીનો પાછો ધબધબો એ જ જે પહેલાં હતો, જે કીર્તિભાઈ મહેનત કરી એ પાછી મહેનત ઉપર અમે લાગ્યા છીએ, સારા ક્રિકેટ નીકળે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।